ફાફડા તૈયાર થાય છે। આજે ધનસુખ બાપાની ત્યાં ભૂંગળા બટેકાની પાર્ટી છે મિત્રો, જોઈ લો ભૂંગળા બટેટા પાર્ટી સ્ટાર્ટ થઈ ગઈ। ફ્રેન્ડ્સ, આપણું એક એવું થાલ્યું છે ને બટેકા ભૂંગળાનું ક્લાસ થઈ ગયું, બટેકા કેળાનું, તો જોઈ લઈએ બીજા બે આવી ગયા। જય માતાજી, હું આવ્યો છું અહીંયા ગોદીમાં, અને ગોદીમાં જોઈ લઈએ ફાફડા, જલેબી ને વણેલા ગાંઠિયા ને બધું મળે છે। તો અહીંયા આપણા ફાફડા તૈયાર થાય છે। અને ક્રેનથી ત્યાં બોટ ઉપડાઈ છે, જોઈ લો। તો આપણા ફાફડા અહીંયા તૈયાર થઈ ગયા છે। અને આ ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે। તો ફ્રેન્ડ્સ, જોઈ લો કેવી રીતના બોટ ઉપડાઈ ગઈ આટલી મોટી, અને હવે આ જે ટ્રેલર છે એના પર મુકાશે। તો જોઈ લો ટ્રેલર પાછળ વયું ગયું। જોઈ લો કેવી રીતના મુકાઈ। હવે સાઈડથી લાકડાથી સપોર્ટ મારી અને એને ઊભી કરી નાખશે એના ઉપર। તો ફ્રેન્ડ, જોઈ લો આવી રીતના લાકડા સેટ કરી અને એને અંદર મૂકી દેશે। તો ફ્રેન્ડ્સ, અમે ધનસુખ બાપાની ત્યાં આવી ગયા છે। આજે ધનસુખ બાપાની ત્યાં ભૂંગળા બટેકાની પાર્ટી છે, સાથે ભેલ। તો જોઈ લો ચિલ્લર પિલ્લર કેટલા બધા છે, અહીંયા બધા લાઈનમાં બેસી ગયા છે। ભૂંગળા બટેટા પાર્ટી કરશું અંદર જઈને, અને ભૂંગળા બટેટાની ઓર્ગેનાઇઝર મેન છે અહીંયા આશા। તો ચાલો આજે કરશું ભૂંગળા બટેટાની પાર્ટી। સ્પેશિયાલિટી માંગરોળની સ્પેશિયાલિટી ફૂડ, ભૂંગળા ને કેળા, મસાલાવાળા કેળા, અને સાથે મમરા અને ચણા અને રસાવાળી ચટણી। તો આજની સ્પેશિયાલિટી છે ભૂંગળા કેળા બટેટા રસાવાળી ચટણી। મિત્રો જોઈ લો ભૂંગળા બટેટા પાર્ટી સ્ટાર્ટ થઈ ગઈ છે, અને ભૂંગળા બટેકા સ્પેશિયલ આશા અને આશાની બેન બેઉ જણા બેસી ગયા છે। અને ચટણી જરા તમે ચટણી બતાવશો? તો આ ચટણી શેની બને છે? મમરા સ્પેશિયલ ચટણી બનાવવામાં આવે છે। આમાં ઢોકળી છે ને, હા, ઢોકળી નથી નાખી, આ ખાલી લીલી ચટણી બનાવી છે। આ કેળા બટેટા મિક્સ, આ કેળા બટેકા મિક્સ સાથે વટાણા અને ત્યાં એકદમ તીખી ચમચમતી ચટણી આમાં ભૂંગળા અને ભૂંગળા। એટલે આજે તો અહીંયા છે, જો ફૂલ ફેમિલી બેસી ગયું છે। માંગરોળ વાળા પણ છે ને સાથે બોમ્બે વાળા બી છે, તો બધાને આમ દેખાડી દો। દર વર્ષે અહીંયા આ લોકો અમારા માટે આવું બધું બનાવીને અમને ઇન્વિટેશન આપે। ને આ બટેટા તો ખાવાની, આ વસ્તુ વાનગી ખાવાની મજા જ આવે। જો કેવી રીતના બને છે, આપણે એક વસ્તુ બનાવે, એક વાટકો, હા। તો મમરા નાખી લેવાના, એની અંદર આ છે ને એની અંદર કેળા અને બટેકા, જે અહીંયાની માંગરોળની સ્પેશિયાલિટી છે। આહા, બહુ સરસ। એના પછી આ ગ્રીન ચટણી, આ તીખી વાળી ગ્રીન ચટણી છે। હા, તો આવી ગ્રીન ચટણી નાખી દઈએ એમાં, અને સાથે એકદમ ખાટી મીઠી ચટણી, આમલીની ચટણી। હા, તો આ સ્પેશિયાલિટી છે આ માંગરોળ બંદરનું। બરાબર।
અઠવાડિયામાં 2-3 વાર તમે લોકો બનાવો. હા એટલે આ લોકોની ભેલ મમરા પાર્ટી એટલે આ જોરદાર, આ જો friends સાથે તળેલા ભૂંગળા હા, અને આને મિક્સ કરી ને બધું ખાવાનું એ બહુ ટેસ્ટી લાગે. ને ખાવા માટે જ ભૂંગળા બટેકા ખાવા માટે સ્પેશિયલી મુંબઈથી મહેમાનો પધારેલા છે. જોઈ લો અહીંયા. તો આજની પાર્ટી છે ધનસુખ બાપાની ત્યાં ભૂંગળા પાર્ટી, ભૂંગળા બટેકા ભેલ પાર્ટી. અને વર્ષા મેડમ તો સર્વિંગમાં લાગી ગયા છે. તો ફ્રેન્ડ્સ ચાલો આપણે કરીએ ભૂંગળા પાર્ટી. આપણું એક એવું થાલ્યું છે ને બટેકા ભૂંગળાનું ક્લાસ થઈ ગયું, બટેકા કેળાનું. તો જોઈ લઈએ બીજા 2 આવી ગયા એટલે જોઈ લો બધા એકદમ ફૂલ પાર્ટીના મૂડમાં જ છે. ધનસુખ મામાનું તો એકદમ ફટાફટ ખવાઈ ગયું છે. અને મેડમ બી ટેસ્ટિંગ કરી. મેડમ કેવો લાગ્યો તમને? આવી રીતના ખાવાનું friends. હા, એને આવી રીતના આખું મિક્સ કરીને ખાવાનું. જોઈ લો. અને ભૂંગળા બી ખાવાનું ચાલે. અહીંયા રહ્યા ભૂંગળા, ભૂંગળા ચૂબીને ખાવાનું છે આવી રીતના. ફ્રેન્ડ્સ ભૂંગળા બટેકા પાર્ટી ફર્સ્ટ ક્લાસ એકદમ થઈ ગઈ. ને હવે જોઈ લો ફરીથી પાછા આગળના લોનમાં આવી ગયા છે બેસવા માટે. તો જોઈ લો અહીંયા મેડમ, હર્ષદા, અલ્પેશ, દિવ્યાભાઈ, વેદિકા અને અહીંયા જોઈ લો રંજના મામી ને બધા જ બેઠા છે. રમેશ મામા, પપ્પા, મમ્મી અહીંયા સીડી ઉપર બેઠા છે મહિલા મંડળ. તો ચાલો મિત્રો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ એક સરસ મજાના નવા બ્લોગમાં. ત્યાર સુધી અમારા બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.